નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ સિરીઝમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે છે સિવિલ સર્વિસ ડે, 21 એપ્રિલ, બરાબર. સરદાર વલ્લભભાઈ પટેલે આજના દિવસે જે પહેલા બ્યુરોક્રેટ્સ હતા, બરાબર, એને સંબોધન કર્યું છે. એનો શું રોલ છે સોસાયટીમાં, બરાબર, કઈ રીતે આપણે જે જીએસ પેપર 4 છે એનો એક સ્પેશિયલાઇઝ ટોપિક છે સિવિલ સર્વન્ટ રોલ ઇન સોસાયટી, how civil servant giving good transformation of various policies, બરાબર, કે ભાઈ જે પણ પોલિસી બનેલી હોય સરકાર દ્વારા એનું કેટલી સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે છે સોસાયટીમાં, એ પોતે પ્રમાણિક હોય છે, તો કેટલા લાભ મેળવી શકે છે સોસાયટી, અને જે રિફોર્મ બહુ સમયથી આપણે નથી કરી શકીએ એ પણ ઇઝીલી થઈ શકે છે. અને મેન પ્રોટેક્ટર હોય છે જે પબ્લિકના પૈસા હોય છે એના, અને જેનું યુટિલાઇઝેશન કરવાનું હોય છે એનું, અને ધારે, બરાબર, તો અશક્ય વાળા પ્રોજેક્ટને પણ શક્ય બનાવી શકે છે. એક નાનકડું ઉદાહરણ લઈને પછી આપણે આજના એનાલિસિસની શરૂઆત કરી કે એક અધિકારી, બરાબર, તમને એવું હોય કે ભાઈ હું એકવાર કલેક્ટર બની જઈશ, હું મારા જે પણ એરિયા મને મળશે એના માટે ડેવલપમેન્ટ માટે બહુ કામ કરી. તો એવા જ એક તજજ્ઞ આઈએસ ઓફિસર, એનું નામ તમારે કમેન્ટ બોક્સની અંદર સર્ચ કરીને કમેન્ટ કરવાનું છે. એ ઈચ્છતા હતા કે એક હાઈવે બને, એક રોડ બને, બરાબર, એક રોડ કમ્પ્લીટ થાય, પણ એના માટે ફંડિંગ, બરાબર, મળી શક્યું હતું નહીં. પીપીપી મોડલથી નહીં શક્ય નહોતું, કારણ કે સરકાર પાસે એટલા બધા પૈસા નહોતા કે રોડ માટે પૈસા ખર્ચ કરીએ કે. તો એ આઈએસ ઓફિસર ઉપર બધાનો વિશ્વાસ હતો લોકોનો. એને બધાને અપીલ કરી, બરાબર, કે ભાઈ આપણે આ રોડ બનાવવો છે, જો બની જશે તો ભવિષ્યમાં આની માટે જે પણ કંઈ કેપિટલ હશે, જે ઇન્વેસ્ટમેન્ટ થયું હશે એ મળી જશે. પણ અત્યારે આપણે આને સક્સેસફુલ બનાવવા માટે થઈને કેપિટલ ભેગું કરવું પડશે, અને એ જે પૈસા ભેગા થશે એને હું તમને રોજગાર આપીશ, બરાબર, અને આપણે રોડ બનાવવાનું છે. તો એક આઈએસ ઓફિસરે પોતાની જવાબદારીથી એક આખો રોડ કમ્પ્લીટ કર્યો, બરાબર, લોકોને ભરોસામાં લઈને. તો જો એ આઈએસ ઓફિસર ધારે, બરાબર, તો શું ના કરી શકે, એનું એક આ બેસ્ટ ઉદાહરણ છે. સામાન્ય રીતે આજના દિવસે જે સારું, બરાબર, એક ઉત્કૃષ્ટ કાર્ય કર્યું કોઈ પણ ફિલ્ડમાં, બરાબર, તો એને સન્માનિત કરવામાં આવે છે બ્યુરોક્રેસીની અંદર. અને બહુ પ્રતિષ્ઠિત દિવસ હોય છે આજનો. અગત્યના બ્યુરોક્રેટ્સ હોય છે, બરાબર, એ દિલ્હી ભેગા થતા હોય છે, અને ઘણી બધી અગત્યની ઇન્ફોર્મેશન મેં તમને આજે પોઝિટિવ વસ્તુ શેર કરી, એ વસ્તુ તમને કામ લાગશે એથિક્સના જીએસ પેપર 4 માં ક્વેશ્ચન પૂછાય તો લખવા માટે. હવે વાત કરીએ આજના ઇન્ફોર્મેશનની. તો આજે આપણે 21 એપ્રિલના ધ હિન્દુ એનાલિસિસમાં સૌથી પહેલું યાદ રાખજો પૂર્વી લહેર, બરાબર, પૂર્વી લહેર મતલબ નામ ઉપરથી ખ્યાલ આવી જશે. પૂર્વી મતલબમાં પૂર્વ એટલે ઈસ્ટ, બરાબર. ઈસ્ટ લહેર માટે જે નેવલ એક્સરસાઇઝ છે એ કન્ડક્ટ કરેલી હતી, નેવલ એક્સરસાઇઝ છે કન્ડક્ટ કરેલી હતી, તમે આ જોઈ શકો છો, ભારતે કરી હતી. તો NLA ની ઇન્ફોર્મેશન આપેલી છે કન્સર્નલી. બીજો જે અગત્યનો સૌથી વધારે મહત્વનો જે ટોપિક છે, બરાબર, વિદ્યાર્થી મિત્રો, ડેઇલી કરંટ અફેરના જે લેક્ચર આવતા હોય છે એમાં ઘણી બધી ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેશન રેગ્યુલર બેઝ ઉપર તમારી સાથે શેર કરવામાં આવતી હોય છે. તો આ ઇન્ફોર્મેશન જેટલી પણ પોસિબલ હોય, બરાબર, જેટલી પણ પોસિબલ હોય એટલી તમે શું કરો, જોવાનું ટ્રાય કરો, બરાબર. એટલીસ્ટ જે વસ્તુ નોટ કરવી પડે નોટ કરો, બાકી જોવો. આમાંથી બેઠા ક્વેશ્ચન આવતા હોય છે ફિલિમ્સમાં, મેઇન્સમાં, સીધા તમને કામ લાગતા હોય છે. ઘણી વખત થિયરીને ઘણી એવી બાબતો તમે લાંબી મોટી થિયરી ગમે એટલી વાંચીને ગયા, એમાંથી ક્વેશ્ચન ક્રેક ના થઈને જે કરંટ અફેરમાં તમે કોઈ સામાન્ય ચર્ચા અથવા સામાન્ય ન્યૂઝ જોયું એના આધારિત તમને ઘણા બધા જે ટોપિક્સ હશે, બરાબર, એ તમારી ક્લિયર થઈ જશે. તો વાત કરીએ, સૌથી પહેલી ઇન્ફોર્મેશન આપેલું છે એ છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એને રેગ્યુલેટ કરવાની જરૂર છે, બેન નહીં, બરાબર. તો અહીંયા આપણે જોશું સિંગલ યુઝ પ્લાસ્ટિક. તમને ખ્યાલ હશે, જો તમે કોઈ પણ શોપ ચલાવતા હશો, બરાબર, મતલબ તમારા ફેમિલીમાં કે તમારા આજુબાજુ શોપ, તો અત્યારે તમે જોતા હશો પ્લાસ્ટિક બેગ, બરાબર, જે પેલા એમને ઇઝીલી આપવામાં આવતી હતી, કોના દ્વારા, શોપકીપર દ્વારા, બરાબર, દુકાનદાર દ્વારા. એ હવે આપવામાં આવતી નથી, ઘરેથી પ્લાસ્ટિક થેલી લાવવાની વાત કરી છે. અથવા આપણે જાણીએ છીએ 75 માઇક્રોનથી ઓછી, બરાબર, પાતળી જે છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, મેનલી શબ્દ યાદ રાખજો, સિંગલ યુઝ. એનાથી જે મોટું પ્લાસ્ટિક છે એ રિસાયકેબલ છે, બરાબર, રિસાયકલ થઈ જાય. રિસાયકલ મતલબમાં પેલા માની લો કે ભાઈ એક પોલિમર ચેનથી આપણે જે પ્લાસ્ટિક થેલી બનાવી હશે, બરાબર, તો એને આપણે ફરીથી ગરમ કરીને એમાંથી પેલેટ બનાવીને એમાંથી અન્ય પ્રોડક્ટ આપણે બનાવી શકીએ. પ્લાસ્ટિકનો યુઝ અત્યારે દિવસે ને દિવસે વધતો જાય છે. એના ઘણા બધા કારણ છે. એક તો વજનમાં હલકું છે, બરાબર, વજનમાં હલકું છે. વોટરપ્રૂફ આવે, બરાબર, વોટરપ્રૂફિંગની જરૂર નથી, વજનમાં હલકું છે.
વજનમાં હલકું હોવાને લીધે ઘણી બધી આપણે જે ઉડાનવાળી ફ્લાઇટ હોય બરાબર, તો એમાં આપણે તમે સાંભળેલું છે કાર્બન ફાઈબર પ્લાસ્ટિક બરાબર, તો એકદમ મજબૂત પ્લાસ્ટિક હોય છે, હલકું હોય છે વજનમાં, અને મલ્ટિપલ યુઝ થઈ શકે છે. અને આના લીધે જે મેટલનો યુઝ છે બરાબર, એનું એક અલ્ટરનેટિવ છે. તો તમે અત્યારે ઘણી બધી વસ્તુ, જેટલી પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક્સ, કાર, બાઇક્સ બરાબર, દરેક જગ્યાએ તમે જાઓ તો પ્લાસ્ટિકનો ભરપૂર ઉપયોગ છે. પણ પ્રોબ્લેમ શું છે, સિંગલ યુઝ પ્લાસ્ટિક જે બાયોડિગ્રેડેબલ નથી બરાબર, એને હજારો વર્ષો લાગશે ફરીથી જમીનની અંદર ભળતા. આ બનાવાય છે કે એને લીધે, તો એક કેમિકલ પ્રોસેસને લીધે આપણે શું કરીએ છીએ, આનું બનાવટ કરીએ છીએ બરાબર. તો આવી જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એને બંધ કરવા માટે સરકારે પણ ઘણા બધા સ્ટેપ લીધેલા છે બરાબર. એમાં પહેલું જે સ્ટેપ છે એ છે પ્લાસ્ટિક કપ્સ, સ્પૂન, પછી ઇયરબડ બરાબર, કાનમાં નાખવાની જે પ્લાસ્ટિકની સળીઓ હતી જે રિસાયકેબલ નથી બરાબર, એને બંધ કરી દીધું છે. થર્મોકોલ બરાબર, રેપિંગ પેકેજિંગ, મતલબ તમને ખ્યાલ હશે એક બબલ વાળી રેપ પ્લાસ્ટિકની કોથળી આવતી હતી બરાબર, જેમાં ઘણી બધી વસ્તુ કરતા હતી, તો એ પણ અત્યારે બંધ કરી દીધી છે. અને હવે મેઇન પ્રશ્ન જે છે, તમે એવું સાંભળ્યું હશે ઘણી જગ્યાએ શોપવાળામાં જે એસએમસી હોય છે બરાબર, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય છે, એએમસી કે એસએમસી કે બીએમસી કે જે પણ તે, તો એ લોકો જ્યારે છાપો મારે છે અને પ્લાસ્ટિક બેગ્સ મળે છે ત્યારે એને પેનલ્ટી કરે છે. તો આવા કેસમાં આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ જે પ્લાસ્ટિક બરાબર વેચે, મતલબ જેની પાસે પહોંચે છે એની કરતાં જ્યાં બનાવવામાં આવે છે એને બંધ કરી દેવું જોઈએ બરાબર. તો આ બધી સમસ્યા જ આવે નહીં. તો એને બંધ કરવું ઇઝી નથી બરાબર. એનું કારણ છે જે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગની અંદર 1 મિલિયન લોકોને રોજગાર મળે છે, પ્લસ આપણે એનું એક્સપોર્ટ કરીએ છીએ. પ્લાસ્ટિક જ્યારે શરૂઆતમાં આવ્યું ત્યારે કે ક્રાંતિ ગણતા હતા, એકદમ ઇઝી, બજેટ ફ્રેન્ડલી બરાબર, એકદમ સસ્તી પૈસામાં બરાબર. એક પ્લાસ્ટિક થેલી તમે 200 કે 300 રૂપિયામાં, મતલબ 500 કે 1000 જેવી થેલીઓ લઈને આવો તો એકદમ ચીપ, કન્વીનિયન્સ યુઝ, નાની પ્રોડક્ટને ભરવા માટે ઇઝીલી. અમુક એવા રાજ્ય છે કે જ્યાં પ્લાસ્ટિક ટોટલી બેન છે, મહારાષ્ટ્ર છે બરાબર, નોર્થના ઘણા રાજ્ય છે, નોર્થ ઇસ્ટના રાજ્ય છે. પછી તમે અત્યારે જે શિમલા મનાલી આ બધા એરિયામાં તમે ગયા હો તો તમને ખ્યાલ હશે, ત્યાં પ્લાસ્ટિક યુઝ નથી કરી કરતા, ત્યાં પેપર જ યુઝ થઈ શકે છે બરાબર, જે બાયોડિગ્રેડેબલ છે, રિસાયકલ. તો આવું ધીરે ધીરે અમુક રાજ્ય વાઇઝ થઈ શકે છે. અને આપણે જો બેન કરી દેશું તો ટોટલ આનું જે મેન્યુફેક્ચરિંગની સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી છે, જે લોકો છે, એને બહુ નુકસાન થશે બરાબર. તો જ્યાં બેલેન્સ કરીને કામ કરીએ. તો આના માટે શું કરવાનું છે, આના માટે જે કન્ઝ્યુમર છે બરાબર, પ્લાસ્ટિક યુઝ થાય છે શા માટે, કન્ઝ્યુમર હેબિટને લીધે બરાબર. આપણને ટેવ પડી ગઈ છે અહીંયાથી કોઈ પણ જગ્યાએ જઈએ ત્યાં વસ્તુ લઈએ ત્યાંથી થેલી માંગીએ બરાબર. હવે દુકાનવાળો ધંધો લઈને બેઠો છે એટલે કસ્ટમરને માટે થઈને શું કરશે, થેલીઓ આપશે. આપણે શું કરો, એક આપણી બાઇક, એક્ટિવા, એક થેલી રાખો બરાબર, જાડી વ્યવસ્થિત જે રિસાયકેબલ હોય બરાબર. તો એવી એક થેલી રાખો, વાળીને રાખો, જરૂર લાગે તો એમાં સામાન ભરવા ટ્રાય કરો. શાકભાજી લેવા જાઓ તો ઘરેથી એક થેલો લઈને જાઓ, અથવા ઘરેથી અલગ અલગ થેલીઓ લઈને જાઓ કે જેમાં અલગ અલગ શાકભાજી હોય, તમે મૂકી શકો બરાબર. કન્ઝ્યુમર મતલબ ગ્રાહકનો જે નેચર છે એ ચેન્જ થઈ જશે તો થશે. હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકની પાછળ આપણે પડ્યા છીએ શા માટે, ગ્લોબલી આપણે વાત કરીએ તો ગ્લોબલ ઇસ્યુ થઈ ગયું છે. તો જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને, પછી તમે હમણાં સાંભળેલું હશે જે આપણે પાણીની બોટલો પણ પ્લાસ્ટિકની, પછી ઘણી બધી પ્લાસ્ટિક બોટલો આવે છે, આનાથી માઇક્રો પ્લાસ્ટિક પ્રોડ્યુસ થાય છે જે પાણીની અંદર ભળે છે બરાબર. સામાન્ય રીતે જે ગટર હશે, ગટર, નદી, નાળા, સમુદ્ર, એમાં આપણે સીધું છોડી દઈએ છીએ. તો આને લીધે માઇક્રોબીટ્સ બરાબર, આને લીધે માઇક્રોબીટ્સ પ્લાસ્ટિક ક્રિએટ થાય છે. એક તો માઇક્રોપ્લાસ્ટિક અને માઇક્રોબીટ્સ તૈયાર થાય છે. આનું બાયો એક્યુમ્યુલેશન થાય છે બરાબર. એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીનો ટોપિક છે બાયો એક્યુમ્યુલેશન, મતલબમાં પાણીની અંદર જે જીવ રહી છે એ પ્લાસ્ટિક ખાઈ જાય છે બરાબર. પ્લાસ્ટિક ખાઈ જાય છે એને લીધે એની અંદર કેમિકલ પ્રોસેસ ને લીધે મતલબ અલગ અલગ કેમિકલ પ્રોડ્યુસ કરે છે આ પ્લાસ્ટિક એમની બોડીમાં, અને બાયો એક્યુમ્યુલેશન થાય છે કેમિકલ્સ. અને આ માછલીઓ હ્યુમન્સ ખાય છે તો એને પણ પ્રોબ્લેમ થાય છે. આને લઈને 2019ના યુપીએસસીમાં ફિલિમ્સમાં બેઠો ક્વેશ્ચન પૂછાયેલો હતો. એ ક્વેશ્ચન આ છે, ખાલી સિમ્પલી તમને ખ્યાલ હોય, કરંટ અફેર તમે ફોલો કરતા હો તો તમે આનો સિમ્પલી આન્સર આપી શકો છો બરાબર. અહીંયા આપેલા છે માઇક્રો બીટ્સ, જે પ્લાસ્ટિકના
માઇક્રોપ્લાસ્ટિકમાંથી પ્રોડ્યુસ થાય છે. તો આ કોને હાર્મફુલ કરે છે? તો પહેલો જ ઓપ્શન હતો, દે આર કન્સિડર હાર્મફુલ મરાઇન ઇકોસિસ્ટમ. 2019નો ક્વેશ્ચન છે યુપીએસસી ફિલિપ્સની. સિમ્પલ ક્વેશ્ચન, સિમ્પલ વર્ડ ઓનલી. કરંટ અફેરનો એક જ વર્ડ ઉઠાવેલો છે, માઇક્રોપ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક એન્ડ માઇક્રોબીડ્સ. બરાબર, તો એ મરાઇન ઇકોસિસ્ટમ માટે ખતરારૂપ છે. સ્કિન કેન્સરમાં નથી, ઇરિગેશન સાથે નથી, બરાબર, ફૂડ એડલ્ટ્રેશન સાથે નથી, મરાઇન ઇકોસિસ્ટમ સાથે છે. માઇક્રોપ્લાસ્ટિક બેન કરવાનું મુખ્ય કારણ છે. સમજી શકો છો તમે રિલિવન્સ કરંટ અફેરની? કરંટ અફેરમાં જે ટોપિક આવતા હોય છે, ઘણા નાના નાના ટોપિક હોય છે, બરાબર, રોકડિયા માર્ક્સ હોય છે. થોડુંક ધ્યાનથી જોવો અને ધ્યાનથી ફોકસ કરો, બરાબર. અને બીજું, હવે અહીંયાથી એપ્રોચ. હવે તમે અહીંયા સિમ્પલ ક્વેશ્ચન જો, મેન્સનો ક્વેશ્ચન બની કઈ રીતે શકે છે? આનું આ બેઠે બેઠું સ્ટેટમેન્ટ આપી દેશે કે ભાઈ ભારતની અંદર, બરાબર, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે, બરાબર, એ બેન નથી કરી શકાતું. શા માટે? બસ સિમ્પલ ક્વેશ્ચન. આપણને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન બધા ખબર છે, પણ સરકાર એને બેન નથી કરી શકતી, બરાબર. મેન્યુફેક્ચરિંગ બેન નથી કરી શકતી. તમને આવો સવાલ થવો પડે સોસાયટીની અંદર હો તમે, કારણ કે જે એને 75 માઇક્રોનથી નાની છે પ્લાસ્ટિક, એ બેન છે, બરાબર. એ કોઈની પાસે હશે તો પ્રોબ્લેમ છે, એનાથી મોટી હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એક બીજો પણ એક એપ્રોચ છે. માની લો કે ભાઈ આપણે ગ્રાહક સુધરે જ નહીં, તો તમે જોતા છો, તમે ડીમાર્ટમાં ગયા હો અથવા કોઈ મોટા મોલમાં ગયા હો, તો ત્યાં તમારે બેગ જોતી હોય તો બેગના 5 રૂપિયા, 10 રૂપિયા કે 15 કે 20 રૂપિયા, મોટી જેટલી બેગ, એની જે પણ કોસ્ટિંગ હોય કસ્ટમર પાસેથી લેવામાં આવે, બરાબર. તો મેં મોસ્ટ ઓફલી ડીમાર્ટમાં ખરીદી કરતી વખતે, બરાબર, આવું મેઝર કરેલું છે કે જેટલી પણ જરૂર હોય, બરાબર, એટલી બેગો, એટલી મોટી બેગો લોકો ઘરેથી લઈને આવે છે. મલ્ટિપલ બેગો લઈને આવે વધારે ખરીદી કરવાનું હોય તો આ વસ્તુ ક્યારે પોસિબલ બને કે ભાઈ જ્યારે ગ્રાહક બદલતો નથી તો ગ્રાહકને બદલવા પડે. તો એના માટે વ્યવસ્થા કરો કે તમારે બેગ હાટું પે કરવા પડશે અલગથી 2 રૂપિયા કમ્પલસરી, બરાબર. કે ભાઈ તમારે જો કોથળી જોતી હોય તો 2 રૂપિયા અલગથી આપવાના, છૂટા જ આપવાના, બરાબર. તો છૂટા નહીં આપે તો ઘેરથી લાવવાનું યાદ આવશે, બરાબર. અથવા પૈસાની બાબત હશે તો એટલે જ ભલે રૂપિયો 2 રૂપિયા હશે, પણ આવું 5 જગ્યાએથી તમે બેગ લેતા હો તો 10 રૂપિયાનો હિસાબ આ રીતે કોથળીનો થશે. એની કરતાં બેટર એ ઘરેથી એકદમ મસ્તીનો થેલો લઈને આવશે કે જેની અંદર નાખી શકાય. તો આ ટાઈપના એપ્રોચ, આ રીતના ક્વેશ્ચન પૂછાતા હોય છે, બરાબર. હું વારંવાર ટ્રાય કરું છું વિદ્યાર્થીઓને આવા જે અગત્યના ટોપિક હોય છે, બરાબર, એ તમારી સામે હાઇલાઇટ કરવાનું. હવે 21 એપ્રિલ જે છે એ સન્ડેનું ધ હિન્દુ એનાલિસિસ છે. તો સન્ડેના ધ હિન્દુ એનાલિસિસમાં સાયન્સ ઇન ટેક રિલેટેડ ટોપિક આવશે. તો આની અંદર એક ડિસ્કશન આપેલી છે, એ છે હાર્ટ ફેલિયર, બરાબર. હાર્ટ એટેકના અગત્યના કારણમાં છે આર્ટરિયલ ફેબ્રિલેશન, બરાબર. સાયન્સના વિદ્યાર્થી હશે એને ખ્યાલ હશે, અને નોન સાયન્સ હશે, મતલબ કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થી હશે તો તમારે રુધિરાભિસરણ તંત્ર જે છે, બરાબર, મતલબ હૃદય કઈ રીતે આખા શરીરમાં લોહી પહોંચાડે છે એ સિસ્ટમ તમારે ભણવાની છે. એ સિસ્ટમમાં એક અગત્યનો પહેલું હોય છે જેનો અવાજ તમને ખ્યાલ હશે, જે ડોક્ટર આપણે ચેકઅપ માટે જઈએ ત્યારે સાંભળે, બરાબર. તો લબ અને ડબનો અવાજ હોય છે, બરાબર. લબ અને ડબનો અવાજ હોય છે. તો આપણું જે હૃદય હોય છે એને 4 ભાગ હોય છે, બરાબર. 2 કર્ણકો અને 2 શેપકો હોય છે, બરાબર. એકને કહેવાય છે ડાબુ કર્ણક, એકને કહેવાય છે જમણું કર્ણક, એકને કહેવાય છે ડાબુ શેપક, એકને કહેવાય છે જમણું શેપક. તો અહીંયા, બરાબર, અમને હૃદયના ધબકારા કરવા માટે આ એસએ નોડ આવે અને એએન નોડ આવે, બરાબર. બંનેના ફૂલ ફોર્મ યાદ રાખવા ટ્રાય કરજો રહી તો, બરાબર. સાયન્સના વિદ્યાર્થીઓને ખબર જ હશે, પણ ન ખબર હોય તો એસ એ અને એએન આ નોડ છે. એસએન અને એએન આ નોડ છે જે હૃદયના ધબકારા કરે. આ નોર્મલ કન્ડિશન છે, બરાબર. એટ્રિયલ ફિબ્રિલેશનમાં શું થશે કે આ જે નોડના ધબકારા, બરાબર, જે સિગ્નલિંગનું કામ કરતું હોય છે, બરાબર, એ ઇમ્બેલેન્સ થઈ જાય છે અને હાર્ટ રેટ અને હાર્ટ બીટ અને હાર્ટનું જે દબાવવું અને વિસ્તરણ પામવું, બરાબર, લબ અને ડબનો જે અવાજ હોય છે ઇમ્બેલેન્સ હોય છે. તો તમે જો આ નોર્મલ હૃદયના ધબકારા હોય છે, ઘણી મૂવીમાં તમે જોયા હશે આ રીતે ચાલતા હોય. નોર્મલ છે, આ એબનોર્મલ છે. આવી કન્ડિશનમાં હાર્ટ ફેલિયર થઈ જાય, મિસફંક્શનિંગ ઓફ હાર્ટ, બરાબર. હાર્ટનું વધારે પડતો ઉપયોગ જેમાં થતું હશે, બરાબર. લાઈફસ્ટાઈલ ઉપર ડિપેન્ડ છે. લાઈફસ્ટાઈલ આપણે આઈએસ લાઈફસ્ટાઈલ એકેડમીની વાત નથી. લાઈફસ્ટાઈલ એટલે જીવન ધોરણ, બરાબર. તમારું કલેક્ટર બનવું નક્કી છે, જો તમે કલેક્ટર બનવાની પ્રોસેસની સેમ લાઈફસ્ટાઈલ, બરાબર, દૈનિક જીવનની જે તમારી ઘટનાક્રમ છે એ ફિક્સ હોય. સવારમાં વહેલા ઉઠો છો, રેગ્યુલર વાંચો છો, બરાબર, પછી રિવિઝન કરો છો, ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો છો, તમારું આઈએસ બનવું ફિક્સ છે. આઈએસ લાઈફસ્ટાઈલ એ રીતે નામ લીધેલું છે. તો એવી રીતે આમાં પણ છે, બરાબર, કે ભાઈ તમે તમારી લાઈફસ્ટાઈલ, બરાબર, હેલ્થી છે, સવારે ઉઠો છો, એક્સરસાઇઝ કરો છો,
વ્યસન નથી કરતા અથવા કંટ્રોલમાં કરો છો, મતલબ સિગરેટ નથી પીતા, દારૂ નથી પીતા, એક્સરસાઇઝ કરો છો, પછી તમારા બોડીમાં જે લો ડેન્સિટી લિપિડ છે બરાબર એ ઓછું છે, ચરબી ઓછી છે, કોલેસ્ટ્રોલ કંટ્રોલ છે, તો તમને આવી બધી સમસ્યા થવાના ચાન્સ નથી. એક વખત વજન વધી ગયું તો આળસપણું વધશે, આળસપણું વધશે તો કોલેસ્ટ્રોલ વધશે, કોલેસ્ટ્રોલ વધશે તો પહેલા મેદસ્વી પ્રેશર વધશે, પ્રેશર વધશે તો ભવિષ્યમાં સુગર આવશે, અથવા પહેલા સુગર આવી ગઈ તો બાદમાં પ્રેશર આવશે, બરાબર. પછી જીવન નરક થઈ જશે, બરાબર. અહીંયા નહીં, તો આવું ના થાય એના માટે પહેલેથી તૈયારી રાખવાની, ખાવા પીવા અને એક્સરસાઇઝ ઉપર ફોકસ કરવાની. હવે અહીંયા વાત કરી છે એઆઈ ની મદદથી આપણે ઇસોફેગસ કેન્સર હશે એને આઈડેન્ટિફાઈ કરી આપશું. ઇસોફેગસનું ગુજરાતી થાય છે અન્નનળી, ઇસોફેગસનું ગુજરાતી થાય છે અન્નનળી, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. અહીંયા આપણી જે આ હોય છે, બરાબર, જે આપણે હા, બરાબર, એને એપિગ્લોટિસ કહેવાય, જે અહીંયા હોય, બરાબર. આપણે અહીંયા બે બે રસ્તા હોય, એક રસ્તા હોય જેમાંથી શ્વાસ જાય, એક રસ્તો હોય એમાં ખાવાનું છે, તો ખાવાનું જાય, બરાબર, ખાવાનું અન્નનળીમાં જાય એના માટે વ્યવસ્થા, બરાબર. આ થાય એટલે આ બંધ થઈ જાય, આ બંધ થઈ જાય એટલે ખાવાનું હોય એ શ્વાસ નળીમાં ન જાય એને અન્નનળીમાં જાય. અહીંયાથી અન્નનળી શરૂ થાય, અહીંયાથી લઈને જઠર સુધી, બરાબર. આને કહેવાય છે ઇસોફેગસ. તો ઇસોફેગસની અંદર કેન્સર છે કે નહીં એ એઆઈની મદદથી આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશું, બરાબર. આ ટોપિક આવશે સાયન્સ ઇન ટેકનોલોજીની અંદર, હ્યુમન એનાટોમી. એઆઈની મદદથી આપણે ઇઝીલી ડિટેક્ટ કરી શકશું. 3000 પેશન્ટ ઉપર શું કરવામાં આવી છે, રિસર્ચ કરવામાં આવી છે અને ઇઝીલી આઈડેન્ટિફાઈ થયું છે ચાઇનાવાળું. COVID-19 જે મોટી એજ વાળા લોકો છે એને શા માટે પ્રભાવિત કરે છે એને લઈને અહીંયા એક રિસર્ચ આપેલી છે, બરાબર. એનું કારણ છે ટાઈપ 1 ઇન્ટરફેરન્સ એન્ડ ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇનિન, બરાબર. આ જીન હોય એને લીધે એ વધારે અસર કરે છે વૃદ્ધોને. હવે એક ચાઇનાની રિસર્ચ આવેલી છે, બરાબર, આપણે જોશીમઠ, બરાબર, ઉત્તરાખંડ વાળો કિસ્સો તમને ખ્યાલ હશે, જેમાં એક મતલબ નીચે આ રીતની ઢળાણવાળી જગ્યા હશે જ્યાં માટી ભેગી થઈ હશે અને ઉપર આપણે શું કર્યું, કન્સ્ટ્રક્શન કરી દીધું. હવે નીચે આપણે માઇનિંગ કરીએ છીએ, બરાબર, પાણી, વરસાદનું પાણી અહીંયા આવે છે, તો આ જમીનની માટી છે એ નીચે બેસી ગઈ, એની લીધે ઉપરનું જે સ્ટ્રક્ચર હતું એ નીચે બેસી ગયું. સેમ આવું ચાઇના સાથે છે. ચાઇનાની 1/3, બરાબર, 1/3 મતલબ આખું ચાઇના આપણે ગણીએ, બરાબર, આ રીતનું આપણે ચાઇના ગણીએ તો એનું 1/3, બરાબર, 3 ભાગમાં વેચીએ તો એક ત્રીજો ભાગ જે છે જે મેન અર્બન એરિયા છે, બરાબર, મેન અર્બન એરિયા છે જ્યાં પોપ્યુલેશન વધારે છે, એ ભાગ નીચે બેસી શકે છે, એવી અહીંયા ઇન્ફોર્મેશન આપેલી. તો ચાઇના માટે એક ઘાતક સિમ્બોલ છે. હવે ગ્લાયસેમિક્સ ઇન્ડેક્સની અહીંયા વાત કરી છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ ડાયાબિટીસના પેશન્ટ માટે અગત્યનું છે. આની અંદર એક કેટેગરી બનાવવામાં આવેલી છે, બરાબર. લો ગ્લાયસેમિક્સ ઇન્ડેક્સ, બરાબર, પછી આવશે મીડિયમ અને હાઈ, બરાબર. તો 55 થી ઓછા હોય મતલબ એની અંદર ગ્લુકોઝ લેવલ બોડીમાં શુગર કેટલું વધારી શકે છે, 55 થી ઓછું હોય તો એને લો જીઆઈ કહેવાય, બરાબર. આ ડાયાબિટીક વાળા પેશન્ટ ખાઈ શકે. પછી આવે મીડિયમ અને હાઈ, બરાબર, મીડિયમ અને હાઈ. તો જે ડાયાબિટીસ વાળા પેશન્ટ છે એ શું ખાઈએ કે શું ના ખાઈએ કે ફૂડની અંદર, બરાબર. હવે દરેક વસ્તુ ચેક કરવા તો નથી બેસવાના, એટલે કેટેગરી બનાવવામાં આવશે જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ લખેલો હશે, બરાબર, મતલબ લો, મીડિયમ અને હાઈ આ રીતનું ખાલી લખેલું હોય કે ભાઈ જીઆઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ, બરાબર. પછી એલ, એમ કે એચ, તો જે પણ પેશન્ટ હોય ડાયાબિટીસના એના માટે એક વોર્નિંગ ટાઈપ કે જો એલ હોય તો ખાઈ શકે, બરાબર, એમ હોય અથવા એચ હોય તો ખાવું નહીં અથવા ઓછું ખાવું, ડાયાબિટીક પેશન્ટ માટે એના માટેનો ઉપયોગી છે. બીજી અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે, આ ઇન્ફોર્મેશન છે કેન્સર માટે, બરાબર, સોરી પોઈઝન માટે. પોઈઝન મતલબમાં ઝેર જ્યારે બ્લડમાં ભળી જાય તો એના માટેની એક ટ્રીટમેન્ટ છે પ્લાઝમા એક્સચેન્જ, બરાબર. કોઈ પણ ઝેરી હોય, આપણે અહીંયા સાપનું ઉદાહરણ લઈએ તો સાપના કરડવાથી, બરાબર, સાપના કરડવાથી એનું જે ઝેર હશે, બરાબર, એ ઝેરના તત્વો લોહીમાં ભળી જતા હોય અને આખા શરીરમાં ફેલી શકે. એટલે તમે સાંભળેલું છે જ્યાં પણ કોઈ ઝેરી સાપ કરડે, બરાબર, એની આજુબાજુના તમારે શું કરવાનું, ટાઈટ બાંધી દે. એનાથી શું થશે, બ્લડ હશે, બરાબર, ઝેર હશે એ ત્યાંથી આગળ નહીં આવી અને આ જે ભાગનું બ્લડ હશે એને ફટાફટ આપણે શું કરી દેવાનું, પ્યોર કરી લેવાનું. સામાન્ય રીતે સાપના કરડવાથી મૃત્યુ કેમ થાય, તો સાપના કરડવાથી આપણું બ્લડ, બરાબર, જે વહેતું હોય એ ગંઠાઈ જાય, કેમાં અંદર ગંઠાઈ જાય એટલે પાસ ન થઈ કે હૃદય 2 કે 3 વાર પંપ કરીને હાર્ટ ફેલિયર થઈ, આ મૃત્યુ નિવડતી હોય છે.
મતલબ અમુક સર્ટેન કન્ડિશન હશે, આ બધી જે પોઈઝન વાળી કન્ડિશન હશે એમાંથી ક્યારે બચાવી શકાય એની ટાઈમ લિમિટ હશે. એ ટાઈમ લિમિટમાં જો એને ટ્રીટમેન્ટ મળશે તો બચાવી શકાશે, નકર નહીં. હવે ગ્રીન ક્રેડિટ, બરાબર. ગ્રીન ક્રેડિટની મલ્ટિપલ ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. આની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ આપણે પ્રીવિયસ જે ટોપિક્સ છે, બરાબર, એની અંદર આની ડિટેલમાં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ, બરાબર. લગભગ જે વિદ્યાર્થી ગ્રીન ક્રેડિટ વાળો આપણો જોયું હશે તો આની અંદર એક સંસ્થા છે, બરાબર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ રિસર્ચ એન્ડ એજ્યુકેશન. એની અંદર સૌથી પહેલા જે પણ વ્યક્તિ આની અંદર પાર્ટિસિપેટ કરવા માંગે, વ્યક્તિ કે કંપની, એ એરિયા સાથે, બરાબર, એરિયા સાથે એમાં રજીસ્ટર કરવાનું રહેશે. એનું એપ્રુવલ આવી જાય, બરાબર. પછી જે ફોરેસ્ટ ડેવલપર હશે, એક્સપર્ટ, એ ડેવલપ કરશે. 2 વર્ષ સુધી એ ત્યાં વૃક્ષો વાવશે, ફોરેસ્ટ એરિયા બનાવશે. 2 વર્ષ બાદ આપણે ફરીથી એને રિક્વેસ્ટ કરવાની રહેશે, તો ત્યાંથી એક ટીમ આવશે ઓબ્ઝર્વ કરવા માટે અને જોશે ભાઈ કયું કેટલા વૃક્ષો છે અને શું છે, અને એને ગ્રીન ક્રેડિટ આપવામાં આવશે, બરાબર. આ ગ્રીન ક્રેડિટ જે ઓનર હશે એ કોને સેલ કરી શકશે? એવી સંસ્થાને કે જે ઇન્ડસ્ટ્રીયલ અથવા અર્બન એક્ટિવિટીમાં સામેલ છે, જેને અન્ય જંગલ કાપવા છે અથવા ઓલરેડી કાપ્યા છે અને એને ગ્રીન ક્રેડિટની રિક્વાયરમેન્ટ છે. હવે આનો વિરોધ થઈ રહ્યો છે, બરાબર. આ થઈ ગઈ બેઝિક બાબત. ડિટેલમાં ઓલરેડી મેં ડિસ્કશન કરી રાખેલું છે જૂના કરંટ અફેરમાં. તમે જો નથી જોયું તો એ અવશ્ય જોઈ લેજો. તો આ જે એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન છે, બરાબર, એના માટે થઈ. આનો વિરોધ શા માટે છે? કે ભાઈ આપણે ફોરેસ્ટ કાપવું જ ના જોઈએ, બરાબર, એન્વાયરમેન્ટને બચાવવા માટે. હવે આપણે આ પ્રોગ્રામ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એક સાઈડ આપણે ફોરેસ્ટ કાપીએ છીએ તો એની સામે આપણે બીજી જગ્યાએ ઉગાડશું, બરાબર. યાદ રાખજો, ફોરેસ્ટની જે ભૂમિકા હોય છે એ સામાન્ય વન એરિયા હોય છે, એને કવર નથી કરી શકતા. મતલબ આપણે જંગલ કાપ્યા હોય, માનો 100 વૃક્ષો જ કાપ્યા છે, 100 વૃક્ષો આપણે આપણા બગીચા કે ગાર્ડન કેમ કરીને આપણે વાવીએ તો એ જંગલોની રોલ અદા નથી કરી શકતા, બરાબર. આપણે મતલબ એક જંગલ, આપણે જંગલ બનતા હજારો વર્ષો લાગે, બરાબર. એને આપણે ટૂંકા સમયમાં વૃક્ષો કાપીને ખુલ્લી જમીન કરી નાખી. તો પછી આપણે વૃક્ષો તો વાવી શકશું પણ એ વૃક્ષો જંગલ તરીકે કાર્ય કરી શકશે નહીં. તો એને અહીંયા હાઇલાઇટ કર્યું હતું. બીજું કે ભાઈ અહીંયા જે એગ્રીકલ્ચર લેન્ડ હશે, બરાબર, એગ્રીકલ્ચર લેન્ડને કાર્બન ગ્રીન ક્રેડિટ માટે થઈને શેમાં કન્વર્ટ કરી દેવામાં આવશે? રિઝર્વ કરી દેવામાં આવશે 2 વર્ષ માટે, 2 કે 3 વર્ષ, કે જ્યાં એગ્રીકલ્ચર એક્ટિવિટી થતી હશે ત્યાં. તો આવી ઘણી બધી અમુક ચેલેન્જીસ છે, બરાબર, કે આનું મતલબ એક ઇકોનોમિકલ એક્ટિવિટી થઈ જશે, બરાબર, કે એક વ્યક્તિ છે જંગલ એરિયા હશે ને ખુલ્લી જમીન હશે, એગ્રીકલ્ચર લેન્ડ હશે, એમાં ખાલી વૃક્ષો વાવશે અને પૈસા લેશે, બરાબર. તો આ વસ્તુ ના હોવી પડે. હજી આની અંદર ઘણી ખામી છે અને સુધારો કરવાની આવશ્યકતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 21 એપ્રિલ વાળું ધ હિન્દુ એનાલિસિસ, બરાબર. માહિતી કેવી લાગી એ પણ ખાસ કમેન્ટ કરજો, તમારા ફીડબેક એ આપજો. અને કોઈ પણ ડાઉટ રહી ગયું તો પણ તમે કમેન્ટ કરજો. અને આશા રાખું છું અહીંયા જે ઇન્ફોર્મેશન ડિસ્કસ થાય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કેટલી રિલેવન્ટ છે અને કેટલી ઉપયોગી થઈ શકે છે એ તમે મેન્સ અને પ્રિલિમ્સના ક્વેશ્ચન તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવી ઇન્ફોર્મેશન સાથે ફરીથી હું તમારો સંપર્ક કરી. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.